સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ખેડાના કપડવંજમાં 24 કલાકમાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગાંધીનગરના માણસામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ભાવનગરના સિહોરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મહેસાણા જોટાણામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વડોદરા શહેરમાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મહેસાણાના કડીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। ભાવનગર શહેરમાં પણ 1 ઇંચ વરસાદ થયો છે અને 160 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે। તો મહેસાણાના જોટાણામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં 168 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। અનેક જગ્યાએ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે, કારણ કે ખેડૂતોના પાકને નુકસાન થયું છે। ભાવનગર શહેરમાં પણ 1 ઇંચ વરસાદ, 160 તાલુકાઓમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। मतलब उस पर पैसे नहीं थे क्या?